दोस्तों, કેનેડાથી ફિરોઝ ખાનના નમસ્તે, આદાબ. કેમ છો? ત્યારે ભારતમાં એક વિષય ચર્ચાનો વિષય બન્યો છે. અચાનક હાર્ટ એટેક આવવાથી લોકોના મૃત્યુ થઈ રહ્યા છે. ઘણા બધા લોકો અને મિત્રો કોરોનામાં જે વેક્સિન લીધી હતી એની આડઅસર તરીકે આ હાર્ટ એટેકના કેસીસને જોઈ રહ્યા છે. નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી આ અચાનક હાર્ટ એટેકના શિકાર થયા છે. શેર બજારના કિંગ કહેવાતા રાકેશ ઝુનઝુનવાલા અને અત્યારે હાલમાં જ સંજય કપૂર તથા સિંગર કેકે અને બપ્પી લહેરી, સતીશ કૌશિક, નીતિન દેસાઈ, સાઉથનો સુપરસ્ટાર પુનિત રાજકુમાર, આ બધા લોકો હાર્ટ એટેકના શિકાર થયા અને મૃત્યુ પામ્યા. હવે સરકાર વેક્સિનનો બચાવ કરે છે. સરકાર કહે છે કે આ લોકોના મૃત્યુ વેક્સિનની આડઅસરથી નથી થયા, પરંતુ એમના ખાવા પીવાની એનાથી થયા છે. હવે આ જે નામો મેં ગણાવ્યા એ બધા નામો કરોડોપતિ અને અબજોપતિ છે. દેખીતી વાત છે કે પહેલાં ગરીબ ઝોપડીઓમાં રહેનારા કે લોઅર મિડલ ક્લાસ જેવા લોકોની જેમ આ લોકો રસ્તા પર વેચાતા, લારી પર વેચાતા ખાવાના, જે બી કંઈ ખાવાનું હોય એ તો ખાતા નહીં હોય. એ લોકો તો સૌથી બેસ્ટમાં બેસ્ટ ખાવાનું ખાતા હશે. તો પછી સરકારનો દાવો કે ખાવાથી આ લોકોના હાર્ટ એટેકથી મૃત્યુ થયા, એમાં કેટલું તથ્ય? મને તો એમ લાગે છે કે સરકાર કોવિડની આડઅસરને છુપાવવા માટે આ બધી કસરત કરી રહી છે. તમને શું લાગે છે? તમારા વિચારો જણાવશો. જય હિન્દ.